બકરીની દવા લેવા જતા સમયે યુવાન સહિત બંનેના મોત। ભુજના રિંગ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો। બકરીની દવા લેવા જતા સમયે યુવાન સહિત બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ભુજમાં એરપોર્ટ રોડ પર ડમ્પર ચાલકોનો સતત ત્રાસ વધી રહ્યો છે, તેમ ભુજના સંજોગનગરમાં રહેતા 18 વર્ષના રજા કનોડે નામનો યુવાન બકરીની દવા લેવા જતો હતો ત્યારે પૂરપાટ સ્પીડમાં આવતા ડમ્પરે ઉડાડતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બકરી પણ તરફડિયા મારતી મોતને ભેટી હતી। ગઈકાલે પણ એક વિદ્યાર્થીનો આવા જ એક બેફામ ટ્રક ડ્રાઈવરે જિંદગી બગાડી નાખી હતી। આરટીઓ અને પોલીસ તંત્ર આળસ ખંખેરી ખરેખર એક્શન લે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ભુજ શહેર ફરતે બનેલા રિંગ રોડ હવે ખરેખર મોતની રીંગ સમાન સાબિત થઈ રહ્યા છે। તેમ છતાં તંત્ર માથે હાથ દઈને બેઠું છે। હજુ કેટલા પરિવારના દીપક બુજાશે? શું તંત્ર આ મૂક પ્રેક્ષક બનીને જોતું રહેશે કે પછી કોઈ નક્કર કાર્યવાહી કરશે? તેમ લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે।